નમસ્કાર મિત્રો, કોમન મેનના મંચ પર આપનું સ્વાગત છે। આજે આપણે કોઈ પણ ન્યૂઝ ચેનલ શરૂ કરીએ તો એક જ વાત સંભળાય, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના મિસાઇલો તૈયાર અને ડ્રોન તો હવામાં હોય, જાણે ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓ ચાલે। પરંતુ આ યુદ્ધની સૌથી વધારે અસર કોને પડે ખબર છે? આપણા મધ્યમ વર્ગને। અરે બોમ્બ ત્યાં ફૂટે અને આપણા ઘરના પેલા રસોડામાં મૂકેલા સિલિન્ડરનો ભાવ ફૂટે। સાહેબ, પેલા જેમના ઘરમાં 2 બાટલા છે ને, તેઓ તો આજના અદાણી ને અંબાણી છે। પણ સૌથી ખરાબ હાલત તો મારા જેવા કોમન મેનની, જેમના ઘરે માત્ર એક જ બાટલો હોય। એમની હાલત તો પેલા ટાઇટેનિકના જહાજ જેવી, ખબર નહીં ક્યારે ડૂબી જશે। જો રાતના 10 વાગે બાટલો પૂરો થયો ને, તો પેલા સ્વિગી અને ઝોમેટો વાળા પણ હાથ ઊંચો કરી દેશે, કારણ કે એ લોકો પણ આજકાલ હાઈ ડિમાન્ડમાં છે। હવે વાત કરીએ અમારા મોહલ્લાના એ વીઆઈપી લોકોની, જેમના ઘરે પાઇપલાઇનથી ગેસ આવે। એ લોકો અમારી સમક્ષ એવી રીતે જોતા જાણે અમે કોઈ પાષાણ યુગમાં રહેતા હોઈએ। પરંતુ ઈરાન અમેરિકાના યુદ્ધે એ લોકોની હાલત પણ ટાઈટ કરી દીધી છે। જો ગેસનો સપ્લાય કપાઈ ગયો તો, તેથી હવે તેઓ પણ પોતાના ઘરે બેકઅપ બાટલો આવી જાય એની પેરવીમાં છે। વળી વર્ષો પહેલા જેમણે પોતાનો બાટલો સરેન્ડર કર્યો છે, તેઓ પણ પેલી ગેસ એજન્સીના ગોડાઉનની આસપાસ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે। સવારે 4 વાગ્યાથી જે પ્રકારની લાઈન ગેસ એજન્સીની બહાર લાગે, એ જોઈને મેં વિચાર્યું કે ચાલ ઇલેક્ટ્રિક સગડી મંગાવી લઉં। પરંતુ જેવું ઓનલાઈન ચેક કર્યું તો આવે આઉટ ઓફ સ્ટોક। અરે જાણ પેલી ઇલેક્ટ્રિક સગડી અમેરિકા અને ઈરાન સાથે યુદ્ધમાં જતી રહી હોય। પછી મેં દુકાનદારમાં પાસે ગયો અને એને પૂછ્યું તો એ જાણે એવી રીતે જોઈ જાણે મેં એની પાસેથી કોઈની મિલકત માંગી લીધી હોય। સરકાર કહે બધું જ ડિજિટલ, ઓનલાઈન ગેસનો બાટલો બુક કરો। સાહેબ, મોબાઈલ પર આંગળી ફેરવીએ એટલે બાટલો બુક તો થઈ જાય, પરંતુ બાટલો લેવો હોય ને તો પેલી લાઈનમાં કલાકો સુધી ઊભા રહેવું પડે, ધક્કા મુક્કી સહન કરવી પડે। અને પછી જ્યારે પેલો સીલબંધ બાટલો હાથમાં આવે ને, ત્યારે એવી લાગણી થાય જાણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હોય। એટલે ભાઈ, અત્યારે સોનામાં રોકાણ કરવાનું મૂકી દો અને કોઈ ગેસ એજન્સીમાં ઓળખતો હોય ને તો એની સાથે દોસ્તી કરી લો, કારણ કે આ બાટલા બંધી જ કામ લાગશે। જો આ વિડીયો ગમ્યો હોય ને તો એને શેર કરવાનું ભૂલતા નહીં, અને જેમના ઘરે એક જ ગેસનો બાટલો હોય ને, એ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ક્યારેય ભૂલતા નહીં। નમસ્કાર।